વાત હવે મોરબીમાં ગુમ થયેલા જમીન દલાલની હત્યાના પર્દાફાશની। તો મોરબીના વીસીપરા વિસ્તારમાંથી ગત 19 ફેબ્રુઆરીથી ગુમ થયેલા જમીન લે વેચના ધંધાર્થીની ક્રૂર હત્યા કરી દેવાઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। 19મી ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યે જમીન જોવા જાઉં છું એમ કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ સાંજ સુધી પરત નહોતા ફર્યા। ગુમ થયેલા યુવાનના પરિવારે અહીંના બાલો અઘારાનું નામ આપ્યું હતું અને પરિવારની શોધખોળ બાદ પણ કોઈ અતોપતો ન લાગતા આખરે પોલીસની મદદ લેવાઈ। જે બાદ પોલીસે તપાસ કરતા એ બહાર આવ્યું કે આરોપીઓએ આધેડની હત્યા કરી તેની લાશને પીપળી ગામ પાસેના એક બંધ કારખાનામાં સળગાવી દીધી, દાટી દીધી અને પુરાવા મિટાવવા માટે તેની ઉપર સિમેન્ટનું ધાબું પણ ભરી દીધું હતું। લાશ દાટેલી હતી, ત્યાં ખાડો કરી લાકડા નાખી સળગાવી અને દાટી દીધેલી હતી। એ આજે પંચો રૂબરૂ ત્યાંથી બોડી મળી છે અને એમના પરિવારને સોંપી છે। આ લોકોને જમીન લેવેચ બાબતે બંને વચ્ચે પૈસાની લેતી હતી અને જે જમીન લીધી હતી એમાં દસ્તાવેજ કરવાનો એ બાબતે હતી એની એમાં આ કામેના જે શકદાર છે એ પોતે લઈ જઈ અને એની સાથે મારકૂટ થઈ છે અને ત્યારબાદ એની સાથે અન્ય એ સમય ભેગા મળી અને એની લાશ છે એ આ સિવાય કોલ કરીને છે ત્યાં દાટી દીધેલી।